સાથે પશુપાલક મહિલા સંવાદ. લાખણીના આગથડામાં પશુપાલક મહિલા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો. ભાજપના મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં થરાદના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી, દિયોદરના ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગથડા પશુપાલન મહિલાઓ ખેડૂતોના કાર્યક્રમમાં મહિલાઓ પાસેથી લોકમત મેળવવા સૂચનાપત્રો પેટીમાં મંગાવ્યા હતા, જ્યાં ભાજપ દ્વારા પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલાઓના વિકાસ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ બનાવી મહિલાઓ સશક્ત પગભેર બનવા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેના વિશે પણ મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. 15 તારીખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું મારું ઉમેદવારી પત્રક રજૂ કરવા જવાનો છું. બીજું, ગઈ વખતની ચૂંટણી એ ઓછો વોટિંગ એ પરિણામ માટે જવાબદાર હતું. એટલે દિયોદર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં જેનું નામ હોય અને ધંધાર્થે ગમે ત્યાં બહાર હોય તો એમને મતદાનના દિવસે મતદાન મથકે લાવી અને પૂરેપૂરું મતદાન કરાવવું એ અમારા નિવેદન પાછળનો હશે. દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં જેનું મતદાર યાદીમાં નામ છે એવા ગમે ત્યાં મહેમાન ગતિએ ગયા હોય, ધંધાર્થે ગયા હોય તો પણ એમને મતદાન મથકે લાવવાના. જ્યારે વિધાનસભાની ચૂંટણીઓની જ્યારે ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી હોય ત્યારે પ્રદેશની સૂચના અનુસાર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જ્યારે 14 વિધાનસભા દિયોદર અને થરાદ વિધાનસભામાં જ્યારે પ્રથમ મહિલા સંમેલનની જ્યારે સૂચના મળી ત્યારે અમે બનાસકાંઠા મહિલા મોરચાની તમામ બહેનોએ સંગઠિત થઈ અને બનાસકાંઠાના તમામ ઉમેદવારોને, દરેક વિધાનસભાના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાવી જંગી બહુમતીથી અમારી નારી શક્તિ દિલ્હી મોકલીએ, ગાંધીનગર મોકલીએ અભ્યર્થના સાથે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મહિલા સંમેલનનું પ્રથમ આયોજન કરેલ છે. ભાજપનું મહિલા સંવાદનું સંમેલન હતું, તે ભાજપ તરફી મહિલાઓને કેટલી આકર્ષિત કરશે? અમારી તમામ કહી શકાય છે કે એક ભાઈ જાય તો એક ભાઈને જ જોડીને લાવે છે, અને જ્યારે મારી નારી શક્તિ કટિબદ્ધ બને ત્યારે એક મહિલા ઘર સુધી જાય ત્યારે 10 મહિલાઓને લઈને લાવે છે. તો મારી તમામ નારી શક્તિ આજે કટિબદ્ધ છે અને તમામ મહિલાઓ આજે ભારતીય જનતા પાર્ટીને અભ્યર્થનાને અને વિકાસની ગાથાને સમજી શકે છે. તો તમામ મહિલાઓ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. સંકલ્પ પત્રમાં તમારા અહીંથી પણ ચિઠ્ઠી મોકલાવવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી, બહેનોને મળેલી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને દરેક બહેનોને જે લાભ મળ્યો છે એ જ ગાથા અંદર અમને ટોકીએ છે અને એ સૂચન પેઢીમાં કેમ્પિયન દ્વારા મોકલેલી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક વિશિષ્ટ યોજના બનાવીને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા વ્યાવસાયિક ક્ષેત્રોની અંદર, જુદા જુદા સમાજોની અંદર આકાંક્ષા પેટીઓનો એક કાર્યક્રમ રાખવાનો એક નવતર પ્રયોગ કર્યો હતો. એમાં બનાસકાંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રમાં અગ્રણી જિલ્લો હોય, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી માતા બહેનોનો એકત્રિત કરી અને એમની વચ્ચે આ સૂચન પેટીઓ મૂકવા માટેનો અને એમના સૂચનો એકત્રિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન થયું હતું. મને પણ એ કાર્યક્રમની અંદર ભાગ લેવાનો મોકો મળ્યો. અમારા આ વિસ્તારના બંને ઉમેદવારશ્રીઓ શંકરભાઈ અને કેશાજી ઠાકોર સાહેબ, એ બંને પણ એમાં ઉપસ્થિત હતા. અમારા વરિષ્ઠ અગ્રણીઓ હરિભાઈ ચૌધરી અને અમારા હરજીવનભાઈ સહિત અહીંના તાલુકાના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. ખૂબ બહોળી સંખ્યામાં બહેનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ વિષયને મૂકવાને કારણે લોકમત સંકલ્પ પત્રની પહેલાં પૂછવાની એક ઉત્તમ પરંપરા લોકતંત્રની અંદર પ્રારંભ કરવાનું શરૂઆત ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એટલા માટે મને એમને અભિનંદન આપવાનું મન થાય છે. મહિલા મતદારો પર ભાર મૂકેલો છે.
મહિલા મતદારોમાં સજાગતા પણ ઘણી વધી છે અને આ તો સંમેલન જ મહિલા કેન્દ્રિત હોવાને કારણે અમે માતાઓ બહેનોને મેં અત્યારે ચૂંટણીની સભામાં આગ્રહ કર્યો છે એવું નહીં, અમારા પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી માતાઓ બહેનોની માન મર્યાદાનું જતન કરવા માટેની અપીલ આપણા વડાપ્રધાનશ્રીએ કરેલી છે, એટલે અમે એનું અનુસરણ કરીએ છીએ. કમળ ખીલવવા માટે ઉમેદવારો તત્પર છે એમ કહેવાને બદલે મને એવું કહેવાનું જરૂર મન થાય છે કે આ વખતે જનતા તત્પર છે. બનાસકાંઠા વિસ્તારની જનતાને એ વખતે થયેલી એમની પસંદગીમાં હવે એમ લાગે છે કે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસથી સાથે જે ગતિએથી બનાસકાંઠાએ જોડાવાની આવશ્યકતા છે એમાં લોકો સ્વયં આ વખતે ખૂબ જ ઉમળકાભેર એમને સમર્થન આપી રહ્યા છે. વિધાનસભામાંથી આખરે ભાજપ કેટલી વિધાનસભા આ વખતે અમારી અપેક્ષા 9-9ની છે.